તો જય માતાજી મિત્રો, બધાને જય અંબે। આપણે જઈ રહ્યા છે પગપાળા દોતાથી અંબાજી। આપણે 3 લોકો હતા અને એક આવી ગયો પછી પાછળથી ભાઈ, એટલે થઈ ગયા 4 લોકો। તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા ત્યાંથી। ખૂબ સારી લોકેશન હતી અને હોટલ પણ હતી, જેને રાત રોકાવું હોય કેમ્પે પણ રોકાઈ શકાય છે અને આ હોટલે પણ રોકાઈ શકો છો। પબ્લિક ખૂબ હતી એટલે આપણને પણ હેડવાની ખૂબ મજા આવી અને ખૂબ મજાથી આપણે હેડ્યા અને આપણને ખૂબ એટલે ખૂબ આનંદ થયો અંબાજી હેડ્યા એટલે। જો મિત્રો તમે પણ આવો છો એકવાર અંબાજી તો જરૂર અહીંયા કેમ્પમાં ચા પાણી કરજો, કેમ કે મસ્ત કેમ્પ હતો અને મજા આવી ગઈ। અમે પણ ચા પાણી કર્યા, મજા પડી ગઈ અમને પણ। તો પછી અમે નીકળી ગયા આગળ। અહીંયા આવી હતી તો સાધન તો કશું બીજું નહોતું જાતું, પણ આ રિક્ષા કેવી રીતે નીકળી આપણને ખબર નથી। તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। જય માતાજી મિત્રો। તો જય માતાજી મિત્રો, આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે પહોંચી ગયા રોલ ખાવા। એના માટે કોક લે છે તો ફાઇનલી આપણે રોલ ખાઈને હેડવાનું હતું। અહીંયાથી 2 કિલોમીટર હજી રોલ ફિનિશ કરીને આ નીકળી ગયા આગળ। ત્યાં તો જોયું ત્યાં લાઇટો દેખાતી હતી જોરદાર। તો વિચાર આવ્યો કે ત્યાં જઈને પણ ફોટા પાડીશું, બહુ સારા ત્યાં જઈને પણ ફોટા પાડીશું। પણ એની પહેલાં સાઈડમાં જોયું તો ત્યાં તો લાટમોલની ગાડી દેખાણી, એટલે કે આપણા મામા પોલીસવાળાની। એટલે પછી તો વિચારી લીધું કે ફોટા પાડશું। ટ્રાફિક ખૂબ જોઈએ એટલે આપણને પણ વિચાર આવ્યો કે લાવો આપણે પણ ફોટા પાડી આવીએ 2-3। તો ભાઈબંધોને પૂછ્યું કે આવો હળો ફોટા પાડવા। તો આપણે પહોંચી ગયા ફાઇનલી ફોટા પાડવા। ફોટા પાડીને નીકળી ગયા આગળ। આ ડેકોરેશન એકદમ જોરદાર હતું। બિલ્ડિંગ ઉપર લાઇટો એટલી લાગતી હતી કે ના આ તો મંદિર ઉપર લાઇટો છે। ના મિત્રો, હજી અહીંયાથી મંદિર થોડુંક દૂર છે। તો ફાઇનલી આપણો ભાઈબંધ પહોંચી ગયો ઓરવા। તો યાર અમે પહેર્યું છે આ શું કોમેન્ટ કરજો। તો મિત્રો આપણે તો પહેરી લીધા જેગડા, પછી નીકળી ગયા આગળ। તો બધા લોકો આપણને જોતા હતા, પણ ત્યાંથી આપણે ખરગોશ જોવા ગયા, પણ ત્યાંનો ભાવ પડી ગયો આપણને વધારે એટલે ના લીધું આપણે। પછી ફાઇનલી ગાઈઝ મંદિરના ગેટ આગળ આવી ગયા છે, પણ ગેટ છે અત્યારે બંધ। ગેટ અત્યારે બંધ છે તો વિચાર્યું કે દિવસે દર્શન કરી લઈશું। પછી જો ગોતી રહ્યા હતા કેમ, પણ હું તો નીકળી ગયો આગળ ને અરે બધા રહી ગયા ગેટ પાછળ। ગેટ પાછળ આવીને હીરા કે વિચાર્યું કે ના પેલી મકાને ફોટા પાડવા છે, તો એ લોકો ફોટા પાડવાનું વિચારતા હતા। હું નીકળી ગયો આગળ એટલે મેં થોડુંક શૂટિંગ લઈ લીધું।